નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. આમ આદમી પાર્ટીએ 9મી યાદી જાહેર કરી, જ્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કર્યા છે ઉમેદવારોના નામ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે 34 ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરી. રાજ્ય પોલીસ વડાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સમીક્ષા બેઠક યોજીને સાયબર ગુનાઓ સામેની લડતમાં પ્રોએક્ટિવ અભિગમ પર ભાર મૂક્યો. કચ્છના પ્રસિદ્ધ હાજીપીર ઉર્ષ માટે તંત્ર દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા, શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ. રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારોની 9મી યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા પણ 5 જેટલી યાદીઓ જાહેર કરીને અડધા જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગાંધીનગર ખાતે છેલ્લા 3 દિવસથી ભાજપની સંકલન કમિટી તેમજ ચૂંટણી સમિતિઓની બેઠકના દોર ચાલી રહ્યા છે. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ ગઈકાલે ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. નડિયાદ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તેમજ વડોદરા, દાહોદ, અરવલ્લી અને વાવ-થરાદ, છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવાની આવતીકાલે એટલે કે 11 એપ્રિલ છેલ્લી તારીખ છે. ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી કચ્છ જિલ્લામાં વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આરડી વરસાણ વિદ્યાલયના 350 જેટલા બાળકો તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લઈ મતદાન અવશ્ય કરીએ, મતદાન મારો જન્મસિદ્ધ અધિકાર, મારો મત નિર્ણાયક મત અને મારો મત મારી ઓળખાણ જેવા નારાઓ લગાવીને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. બીજી તરફ સુરત જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન હેઠળ તમામ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સ્વેપ અભિયાનમાં 1900 શાળાઓના 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિક્ષિત મતદાતા, સચેત મતદાતા અને મારો મત મારી તાકાત જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ પોસ્ટર રેલી યોજી ચૂંટણીમાં મતદાનમાં સૌને સહભાગી થવા અપીલ પણ કરી હતી. ડાંગ જિલ્લામાં 48 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેને લઈને 500 જેટલા અધિકારીઓ માટે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને મામલતદાર રજનીશ વૈષ્ણવે વધુ માહિતી આપી હતી. ચૂંટણી 2026 અંતર્ગત જે પોલિંગ સ્ટાફની તાલીમ યોજવામાં આવી છે એ અત્યારે આહવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પોલિંગ સ્ટાફ માટે આહવા સરકારી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. કુલ 10 ક્લાસરૂમમાં 50-50ના બેચમાં 10 ટીમ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે અને તમામ પોલિંગ સ્ટાફ છે એમને હેન્ડ્સ ઓન તાલીમ પણ ઈવીએમની પણ સાથે સાથે આપવામાં આવે છે. થિયરિકલ ટ્રેનિંગની સાથે સાથે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ તેમજ પ્રશ્નોત્તરી માટે પણ અલગથી સમય રાખવામાં આવેલ છે. ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 34 ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના અનુભવી અને સિનિયર એવા 34 આઈએએસ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે, જેઓ વિવિધ મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લાઓમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવવાનો છે. આ નિમણૂકોના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં મહાપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતો તેમજ ધોળકા, વિરમગામ અને બારેજા નગરપાલિકા માટે અવંતિકા સિંઘની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ સુરત જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સિનિયર અધિકારી ડોક્ટર વિનોદ રાવની નિરીક્ષક તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે વડોદરા જિલ્લામાં લોચન સેહરાની નિયુક્તિ કરાઈ છે. આલોક પાંડેને રાજકોટ જિલ્લામાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કુમાર આદ્રા અગ્રવાલને ભાવનગર અને બોટાદ જિલ્લા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહિત અન્ય જિલ્લા માટે વિવિધ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે 2027ની વસ્તી ગણતરીના ભાગરૂપે સ્વગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની માહિતી નોંધાવી. પ્રશાસક દ્વારા સ્વગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું તે સામાન્ય લોકો માટે એક પ્રેરણાદાયક પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત અને દાદરાનગર હવેલી અને દમણ દીવના ડાયરેક્ટર ઓફ સેશન્સ ઓપરેશન સુજલ મયાત્રાએ આ માહિતી આપી.
આ વર્ષે ભારત દેશ પોતાની જનગણના માટે સૌથી પહેલીવાર ડિજિટલ મોડનો ઉપયોગ કરી રહ્યો છે. દરેક નાગરિકોની વિનંતી છે કે આપ સેલ્ફ ઇન્ફોર્મેશનનો મહત્તમ ઉપયોગ કરો. આ પ્રોસેસ દરમિયાન માત્ર એક જ વાર ઓટીપી આપના લોગિન માટે વપરાય છે. આ માટેની દરેક પ્રોસેસ સંપૂર્ણતયા સુરક્ષિત છે અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ માહિતી આપવામાં આવતી નથી. આ 15 દિવસનું ડ્યુરેશન પૂરું થયા બાદ દરેક ઘર દીઠ ગણતરીદારો આ 33 પ્રશ્નોનો જવાબ માટે આપનો સંપર્ક કરશે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડોક્ટર KLN રાવે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નવી નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડીજીપી રાવે જણાવ્યું કે સાયબર ગુનાઓ સામેની લડતમાં પ્રોએક્ટિવ અભિગમ અનિવાર્ય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. હાજીપીર ખાતે યોજાનાર ઉર્સનો મેળો આવતીકાલથી શરૂ થશે. 13 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવવાના હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાજીપીર ધાર્મિક સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા પણ ફટકારવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે અને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં નથી આવી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાને કારણે અકળામણ અનુભવાશે. आगे का जो अगले 7 दिन के लिए फोरकास्ट है, अगर 15 अप्रैल तक आर्द्रता के कारण अधिक सामान्य से ऊपर होने के कारण जो हमारा तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ और जो गुजरात की जो तटीय क्षेत्र है, इसमें आपका गर्म रहने की संभावना रहेगी. इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर के पूर्वानुमान दिया गया है. इसमें येलो वार्निंग भी दिया गया है. गांधीनगर में 35.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 2.9 डिग्री सेंटीग्रेड नीचे है और लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा. કચ્છમાં રાપર બાલાસર વચ્ચે ખારી નદી પરના જૂના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી 30 જૂન સુધી ભારે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં વાહન ચાલકોએ રાપર, કલ્યાણપર, સેલારી, ફતેગઢ, મોવાણા, બાલાસર રસ્તા પરથી અવરજવર કરવાની રહેશે. સાવરકુંડલા તાલુકાના મિતિયાળામાં ગઈકાલથી ફરી એકવાર હળવા ભૂકંપનો આંચકો છે તે ચાલુ થયો છે. ગઈકાલ રાતથી આજ સવાર દરમિયાન ભૂકંપના 7 આંચકા અનુભવાયા હતા. ગઈકાલે પણ રાતના સમયે 7 આંચકા અનુભવાયા હતા. આમ અહીં માત્ર 30 કલાકના ગાળામાં 14 વખત ધરતીકંપ આવ્યો હતો, જો કે દરેક વખતે ધરતીકંપની માત્રા હળવી જોવા મળી હતી. IPL ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા. જીત માટે 182 રનના લક્ષ્યનો પીંછો કરતા લખનૌએ છેલ્લા બોલે 3 વિકેટ બાકી રહેતા જીત મેળવી. આજે ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચંદીગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધામાં ગુજરાતે 5 મેડલ જીતી શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં ભાવનગરના ડોક્ટર જિગ્નેશ વાઘેલાએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વિશે ગોલ્ડ મેડાલિસ્ટ જિગ્નેશ વાઘેલાએ કહ્યું હતું કે આ તનતોડ મહેનતનું પરિણામ છે. અમે ગુજરાત સચિવાલય તરફથી યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. નિશ્ચિતપણે હું કહી શકું છું કે શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ રીતે કામ કર્યું છે, એક પ્લાનિંગથી કામ કર્યું છે, એનું આ પરિણામ છે. ગુજરાતને 5 મેડલ મળ્યા છે, 2 ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. આમ આદમી પાર્ટીએ 9મી યાદી જાહેર કરી, જ્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કર્યા છે ઉમેદવારોના નામ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે 34 ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરી. રાજ્ય પોલીસ વડાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સમીક્ષા બેઠક યોજીને સાયબર ગુનાઓ સામેની લડતમાં પ્રોએક્ટિવ અભિગમ પર ભાર મૂક્યો. કચ્છના પ્રસિદ્ધ હાજીપીર ઉર્સ માટે તંત્ર દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા, શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ. IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હરાવ્યું.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.